ગાયબ ત્યાં નજરે ના પડે. નક્કી તમે કરી લો કે ગુજરાતમાં જ્ઞાતિવાદનું રાજકારણ કરે છે કોણ? જાતિવાદ જ્ઞાતિવાદ એ તમે કરો છો. એ ચશ્મા ઉતારી અને ફરીથી એકવાર નાના મનથી હૃદયના ભાવથી તમારાથી કાચું કપાયું છે. ભૂલ નહીં પણ અપરાધ કરો છે અને અપરાધ સ્વીકારી અને હૃદયથી હસતા મુખે હકારાત્મક ભાવે ફરીથી એકવાર ઇમેજ તમે આયોજિત કરો કે સામે પગલેથી અમે સમાધાન કરવા જવા વાળા નથી, પણ તમે ઇવેન્ટ આયોજિત કરો. રાજ્ય સરકાર એનું યજમાન પદ લે અને વિક્રમભાઈ ઠાકોર અને એમના દ્વારા જે કલાકારોની એક યાદી બને એ બધાનું સન્માન કરવાનું કામ એ તમારું છે. જો વહેલી તકે આ કરવામાં નહીં આવ્યું તો એના ખૂબ ગંભીર અને માઠા પરિણામ ભોગવવાની તૈયારી રાખજો. રાજકીય ભાષણ નથી આ, સામાજિક આગેવાન છું. કારણ વિક્રમ ઠાકોર એક એવા લોકગાયક, માતા પિતાના આશીર્વાદ, ખેડૂત, એ સિવાય ભૂતકાળના તમે ગીતો જોઈ લો. હું મારી સમજણા એ વખતની વાત કરું વિક્રમભાઈ. કુંભ ગડુલો ભરી લાવે મારો સાહેબો, એક એવો ગરબો, ઓરે માં ભગવતી માં જેવો એવું હા એ જમાનાની 2005 આજુબાજુની વાત કરું ભાઈ સુરેશભાઈ. ગુજરાતના 18 વરણમાં કર્ણપ્રિય બની શકે તમામ નાના મોટા બધા આર્ટિસ્ટો સાથે લયબદ્ધ તાલબદ્ધ અને બધાના કંઠે શોભે અને બધાને કર્ણપ્રિય એવા ગીતો ભૂતકાળમાં એમને આપ્યા. ભાઈ બહેન વિશેના ગીત હોય એ સિવાય તો ઘણા બધા, પણ હું માત્ર વિક્રમભાઈની વાત કરું. વિક્રમભાઈ માટે પેસિફિક નહીં પણ ખંડાને એ બાબતે કરું કે તમે વારંવાર ભૂલો તમે કરો, ગુનાઓ તમે કરો, ઉલટાનો આક્ષેપ સમાજ ઉપર અને નારાજગી વ્યક્ત કરી તો નારાજગીનો ટાણું લાવ્યું કોણ? તો તમે તો વિધાનસભાના અધ્યક્ષશ્રી યજમાન પદ તમે શોભાવ્યું. સંકલન કરવાની જવાબદારી તમે કોને આપી? મંથન તમે કરી લેજો. આ લોબિંગ ક્યાંથી ચાલુ થઈ એ તમે નિર્ણય કરી લેજો. કારણ કે આ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતે ભૂતકાળમાં ઇતિહાસ રચ્યો છે, વર્તમાનમાં પણ રચી શકે છે અને ભવિષ્ય પણ રચશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ એ વ્યક્તિ છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી એમને સાબરકાંઠા લોકસભા લડવા માટે અપીલ કરી હતી. ભાઈએ ફોન બંધ કરવો પડે તો કે હું રાજકારણ નહીં કરું, એ પ્રકારનું વિરલ વ્યક્તિત્વ છે. એટલે વહેલામાં વહેલી તકે વિક્રમભાઈ ઠાકોર અને આ જે એમના વતીથી જે નિર્ણય થાય એમાં સરકારશ્રી હકારાત્મક અભિગમ દાખવી આખા ડેલિગેશનને બોલાવી એમને રાજ્ય સરકાર દ્વારા માત્ર ખાલી દેખાવ કરવા માટેનો નહીં અથવા તો પ્રસંગ આ બનાવ બન્યો છે એને ઢોકવા માટે નહીં પણ દિલથી, હૃદયથી, નિષ્ઠાથી, પ્રામાણિકતાથી. કારણ કે જ્ઞાતિવાદ ને જાતિવાદ સંગીત નાટ્ય એકેડેમીમાં કેટલા ડિરેક્ટરો હોય હશે ભાઈ? એમાં કોઈ ઠાકોર ડિરેક્ટરો આયા ખરા અત્યાર સુધી? આત્મારામ કાકા ઠાકોર કદાચ, હા. ચેરમેન કોઈ આયા ઠાકોર? અરે ચલો ભાઈ, ઓબીસી માંથી એસટી એસસી, આ રાજકીય વાત નહીં કરતો પણ હું ગરીબ, પછાત, વંચિત, શોષિત, પીડિત ગુજરાતના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગમાંથી જે લોકો જે આવતા હોય એવા એક આર્ટિસ્ટ સંગીત નાટ્ય એકેડેમી જેમાં ટ્રાવેલિંગ વિદેશમાં લઈ જવા માટેનો ખર્ચ હોય અથવા તો એમની કોઈ સાઉન્ડ રિધમ કે અથવા એનું લગતું, મને આમાં બહુ આ વિષય બારની વાત હોય પણ તમારા ક્ષેત્રમાં જે મટીરિયલ લાવવાની વાત હોય એના માટેની લોન કે અથવા તો એના માટેનું ધિરાણ, એ બાબતોની જે કોઈ યોજનાઓ કે જે કંઈ નિર્ણય લેવાતા હોય એમાં આ બધા કલાકારોની પીડા કેટલાય સાંભળી. આ બધી બાબતો વેગળી મૂકી અને આ તો ઉલટાનું તમે અપમાન કરવાનો કે ભાઈ વિક્રમભાઈને ના બોલાવીને મેસેજ આપી દઈએ કે અમારા વગર અમારા અધ્યક્ષ સ્થાને અને અમારા મુકાયેલા પ્રતિનિધિ એના કહેવામાં તમે નહીં રહો તો તમારું કઈ આ સરકારમાં કઈ ઉપજશે નહીં અને સરકાર તમને સાંભળશે નહીં, એવો મેસેજ આપવાનો, અપમાન કરવાના હેતુથી તમે બોલાયા. એટલે સન્માન નહીં કર્યોનો વાંધો નહીં પણ અપમાન કરવાનો જે તમારો આશય, તમારી માનસિકતાનું જે પ્રદર્શન થયું છે, તમારા જે વિચારો આખા ગુજરાતને સ્પષ્ટપણે દેખાઈ આવ્યા છે એનો વાંધો છે. એટલે આ બાબતમાં વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર આમાં હકારાત્મક ભાવે પગલાં લઈ અને નિર્ણય લે, નહીતર આવનારા સમયમાં શેખાવત બાપુ નગરજી આપણે ગુજરાતના જિલ્લે જિલ્લે
ક્ષત્રિય ઠાકોર સમાજ વતીથી વિક્રમભાઈ ઠાકોર, રોહિતભાઈ અને ભાઈ સુરેશભાઈ ને આપણી તમારી શ્રેણીના જે કલાકારો આવતા હોય એ બધા જ કલાકારો, ગુજરાતના લોક ગાયકો, એમનો જિલ્લા કક્ષાએ કેસરીસિંહ બાપુ ક્ષત્રિય ઠાકોર સમાજ વતીથી જિલ્લા કક્ષાએ સન્માન સમારોહ યોજી અને ગુજરાત સરકારને આપણે સંદેશ આપવો છીએ કે અમે તમારા સન્માન માટે મોહતાજ નથી, અમે અમારા દમખમ, અમારી તાકાત ઉપર પણ સમાજના વિલ્લાઓનું સન્માન કરીશું. વિક્રમભાઈએ કાલ જેમ કહ્યું એમ સરકાર કદાચ એમના કામ નહીં આપે તો અમારા ઠાકોરો ભૂખે મરી જવાના નહીં, પણ સન્માન, સ્વાભિમાન અને અસ્મિતાના ભોગે ક્યારે સમાધાન નહીં હોય. ક્ષત્રિય ઠાકોરનો દીકરો સંઘર્ષ કરવા માટે ટેવાયેલો છે. મેવાડ હોય ત્યાં રાણો ના હોય, રાણો હોય તો મેવાડે જ હોય. જય ભવાની, જય માતા. કાજલબેન કે ગામ કેટલું ભરી નાખે, વાહ બોલે નહીં આવતું મને. હા કાજલબેન. જય ઠાકોર સમાજ, જય માતાજી. કાજલબેન એટલે નથી બોલવું કે જો હમણાં બોલે ને તો મારો વિવાદ તો પાછો હાઈ લેવલે જાય છે. મારો વિવાદ પાછો એનો નહીં હોતો, એ તો છે હાઈ લેવલે જાય.